સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। રાજસ્થાનમાં જે રીતે ગેસના બાટલા 450 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ એ જ રીતે ગેસના બાટલા સસ્તામાં આપવામાં આવે તેવી માંગ સાથે રેલીઓ યોજી ધરણા કરવામાં આવ્યા હતા, જેથી પોલીસ દ્વારા 30 જેટલા કાર્યકરો નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટી સુરતના વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયા સહિતના શહેર પ્રમુખ અને અન્ય નેતાઓ અને કાર્યકરો દ્વારા હાથમાં કટઆઉટ લઈને અલગ અલગ રેલીઓ યોજીને હીરાબાગ વિસ્તારમાં પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું। આ દરમિયાન તેમની અટકાયત કરવામાં આવી હતી। કાપોદ્રા પોલીસ દ્વારા તમામની અટકાયત કરવામાં આવી હતી। પાલિકામાં વિરોધ પક્ષના નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે દેશમાં બધે સમાન કાયદા લાગે છે તો લાભ પણ સમાન મળવા જોઈએ। રાજસ્થાન સહિતના રાજ્યોમાં ગેસ સસ્તો અપાય છે તો ગુજરાતમાં કેમ નહીં? સાથે જ મહિલાઓને પણ સમાન કામના સમાન વેતન મળવા જોઈએ। આ સહિતના મુદ્દા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો, જેમાં ગુજરાતને અન્યાય થઈ રહ્યો છે। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।